મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે સારા છો? શું તમે ખુશ છો? આજનો દિવસ કેવો છે? શું સવારના સમય પણ હૃદયમાં આનંદ છે? શું ત્યાં ખુશી છે? અથવા ઘરમાં કોઈ સમસ્યા અથવા ઉદાસી અથવા મુશ્કેલી છે? તમે બિલકુલ ચિંતા કરશો નહીં. બધું ઠીક થશે. કેવી રીતે ઠીક થશે આમ વિચારો છો? જુઓ, પ્રભુ તમને એક સલાહ આપી રહ્યા છે. એફેસીઓ 5મો અધ્યાય તેની 21મી કલમ. ક્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. જો તમે જોશો કે ઘરમાં શાંતિ અને આનંદ પર શું અસર કરી રહ્યું છે, તો ઘરની અંદર હું તમારું પાલન નહીં કરીશ, આનું પાલન કરવું પડશે. પતિ પત્ની વચ્ચે સમસ્યા, માતા પિતા અને બાળકો વચ્ચે કેટલાક વિવાદો. હું તારો પિતા છું, કહું છું પાલન કર. કેવળ માતા પિતાનું પાલન કરો. બાળકો કહેશે કૃપા કરીને હું જે કહું તે સાંભળો. ના, હું તે નહીં કરીશ, તમે કશું જાણતા નથી, આવી રીતે બાળકો કહેશે. બાઇબલ કહે છે પત્નીઓ તમારા પતિઓને આધીન રહો. તે આજ્ઞા પાડવી જોઈએ. હું જે કહું છું તે સાંભળવું જોઈએ. જો પત્ની આવી રીતે કહે, ના પ્રિય આવી રીતે નહીં. અને હવે જુઓ, પતિ કહે છે કે તમારે મારું સાંભળવું જોઈએ. માતા પિતા બાળકને કહે છે તમારે મારું સાંભળવું જોઈએ. તે સાચું છે, પરંતુ તે જ સમયે એકબીજાને તમે આધીન રહો, આવી રીતે વચન કહે છે. તેથી જ્યારે પત્ની કોઈ સારું સૂચન આપે છે તેને સ્વીકારો અને તમારે આધીન રહેવું જોઈએ. તેને ન સ્વીકારવા માટે જે અહંકાર હોય છે તે ઘમંડ કેમ આવશે? તે અહંકાર કેમ બહાર આવે છે? તમારે આવું ન કરવું જોઈએ. વિચારવું જોઈએ આ મારી પત્ની છે, જો તે કંઈ સારું સૂચન કરે તો સ્વીકારવું જોઈએ. એમ ન કહો કે તું મારી પત્ની છે, તારે મારું સાંભળવું જોઈએ. આ નિરર્થક ઝઘડાને તમે સ્થાન ન આપો. આજે કેટલાક બાળકો સારી વસ્તુઓ સૂચવી શકે છે, માતા પિતાએ આમ ન કહેવું જોઈએ. તમે શું જાણો છો? પ્રભુએ બાળકોને તેમના માતા પિતાનું પાલન કરવાનું કહ્યું છે. શું માતા પિતા બાળકો જે સારી વાતો કહે છે તે સ્વીકારવી ન જોઈએ? સ્વીકારવી જોઈએ. હું નેતા છું, હું જે કહું છું તે સાંભળો. જો હું ખોટો હોઉં તો પણ પાલન કરો. આવી રીતે ન કહો. જ્યારે ગૌણ વ્યક્તિ કંઈક આપણને સૂચવે છે, તમારે નેતા હોવા છતાં પણ તેને ધ્યાનથી સાંભળવું જોઈએ. તો જ તે સંબંધ સારી રીતે રહેશે, તેમાં પ્રેમ રહેશે, તેમાં શાંતિ રહેશે અને આશીર્વાદ આવશે. જો અહંકાર અને અભિમાન રહેશે કે હું તો તેનો પતિ છું, અમે તો માતા પિતા છીએ, હું નેતા છું, જો આવી રીતે કહેતા રહીશું તો આપણો સંબંધ બીજા સાથે પ્રભાવિત થશે. શાંતિ જતી રહેશે, આનંદ જતી રહેશે, તમને ઘરે રહેવાનું મન થશે નહીં, તમારે કામ કરવાનું મન થશે નહીં. આ તેનું કારણ છે. જો આપણે એકબીજાને આધીન રહેવાનું વચન આપીએ તો આ સમસ્યા નહીં આવે. શેતાન અંદર પ્રવેશી શકશે નહીં. તેથી કહો, હે પ્રભુ, અમને એકબીજાની સાથે પ્રેમ સાથે રહેવા માટે અને આધીન રહેવા માટે તે પ્રેમ આપો. અમે તમારા પ્રેમ પ્રમાણે જીવવા માંગીએ છીએ. આવી રીતે કહીને સમર્પિત થાઓ. આશીર્વાદ મળશે. પ્રભુએ મને નેતૃત્વમાં રાખ્યો છે. અમારા સેવા કાર્યમાં ઘણા બધા નેતાઓ પણ છે. અન્ય નેતાઓ આવીને મને કંઈક સૂચવી શકે છે. જો તે પ્રભુની ઈચ્છા મુજબ હશે તો હું ખુશીથી સ્વીકારીશ અને કહીશ, ઠીક છે, ચાલો તે કરીએ. તેના બદલે જો હું કહું કે હું તો લીડર છું, હું કહીશ તેવી રીતે કરો, એનો અર્થ થયો કે મારી અંદર ઘમંડ છે, હું ગર્વી છું. પછી પ્રભાવિત થશે. આપણે છોડવું જોઈએ. આપણે તેવું ન કરવું જોઈએ. આપણે એકબીજાને આધીન રહેવાનું વચન આપવું જોઈએ. તો જ આપણું જીવન સારું રહેશે. આપણે આપણા પડોશ અને કાર્યસ્થળમાં તો જ ખુશ રહી શકશું. શું આપણે સમર્પિત થશું? જો તમે થોડું સમયોજિત કરી શકો તો ઘરની મોટી સમસ્યા પણ હલ થઈ શકે છે. તેના બદલે તમે બીજી વ્યક્તિ જે કહે છે તે સ્વીકારતા નથી, જિદ્દી રહો છો. તમે કહેશો કે હું આધીન રહીશ નહીં, તો તે એક સમસ્યા છે. તમે તમારી પત્નીની સલાહ ન સાંભળો, તેનાથી લોકો પ્રભાવિત થશે. નિરર્થક અભિમાનને તમે સ્થાન ન આપો, પરંતુ એકબીજાને આધીન રહેવાનું વચન આપો. ઠીક છે, પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, હું એકબીજાને આધીન રહેવાની આ સલાહને સ્વીકારું છું. પ્રભુ, મને બીજાઓની સલાહ સ્વીકારવા માટે તે હૃદય આપો, જેથી સંબંધ પ્રભાવિત ન થાય. અમને એકબીજાને આધીન રહેવાની અને ખુશીથી અને શાંતિથી જીવવાની કૃપા તમે આપી દો. પ્રભુ, ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.